જંબુસરના ખાનપુર દે ગામના રખડતા શ્વાનોનો હુમલો, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મહિલા સારવાર. જંબુસર તાલુકાના ખાનપુર દે ગામમાં રખડતા શ્વાનનો આતંક. ઘરની બહાર બેસેલી મહિલા ઉપર રખડતા શ્વાન દ્વારા હુમલો. મહિલાને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. રખડતા શ્વાનોને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી લોકો માંગ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દે ગામમાં રખડતા શ્વાન દ્વારા મહિલાને કરડવાની વધુ એક ઘટના સામે આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દે ગામના રહેવાસી ફરજાના ઇમરાન યાકુબ પટેલ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે દરમિયાન ગામમાં રખડતા શ્વાને તેમને ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ફરજાના પટેલને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ખાનપુર દે ગામમાં રખડતા શ્વાનો દ્વારા કરડવાની વારંવાર બનતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે હાલ તો આવા રખડતા શ્વાનોને વહેલી તકે પકડી લેવામાં આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે. રિપોર્ટ. હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુર દેહ ગામનો રહેવાસી છું. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે ફરજાના ઇમરાન યાકુબ પટેલ. નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 જ વર્ષની ઉંમરની છોકરી હતી. 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે.